હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું અડદની દાળ. અડદની દાળ મેં એક વાટકીથી થોડી ઓછી લીધી છે. તેને આપણે 2 થી 3 પાણીમાં ધોઈ દઈશું, કેમ કે તેના અંદર ખૂબ જ એવો ડસ્ટ હોય છે. આવું વ્હાઈટ કલરનું તેના અંદર ખૂબ જ ડસ્ટ હોય છે. તેને 2 થી 3 પાણીમાં ધોઈ લેવી. પાણી નિકાળી નાખ્યું છે બધું મેં. કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ. આ દાળ તમે 3 વ્યક્તિને સર્વ કરી શકશો. હવે તેની અંદર જે વાટકીનું મેં માપ લીધું હતું તે વાટકીથી આપણે 2 વાટકીનું પાણી લઈશું. છે ને ખૂબ જ ઇઝી માપ. સાથે જ હું તેની અંદર ટામેટું એડ કરી દઉં છું. રફલી કટ કરેલું છે. થોડીક એવી અંદર હળદર એડ કરી દઉં. અને સાથે અડદની દાળ છે તો આપણું પાણી ઉભરાવાનું છે. તેના માટે હું થોડુંક એવું અંદર અત્યારે જ તેલ એડ કરી દઈશ, એટલે આપણી દાળ ઉભરાશે નહીં. કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ. આ દાળને તમે 1 સીટી વાગવા દેજો અને બીજી 2 કે 3 સીટી ધીમા ગેસ ઉપર રાખજો. કુકરનું પ્રેશર એકદમ નીચે જવા દેવાનું. પછી આપણે તેને છોડીશું. જો મેં અંદર તેલ એડ કરી દીધું, બિલકુલ મારું કુકર બિલકુલ નથી બગડ્યું. નહીંતર આમ તો અડદની દાળ જ્યારે આપણે કરીએ ત્યારે કુકર ખૂબ જ ખરાબ થાય છે. પરફેક્ટ થઈ ગઈ છે. જુઓ, ઓકે છે ને? તેનો વઘાર કરું છું. તપેલી મૂકી છે, 2 ડોકલી તેલ એડ કર્યું છે, રાઈ એડ કરું, જીરું એડ કરીએ, થોડી એવી હિંગ એડ કરીએ, લસણ મરચા આદુની પેસ્ટ તૈયાર કરી એડ કરી દઉં. થોડું સંતરાવા દઈશું લસણને. ગેસને હાઈ કરી દઈએ. દાળ જ્યારે બફાઈ હતી એડ કરી દઈએ અંદર જ. થોડું પાણી એડ કરીએ. તમે કેવી થિકનેસ દાળ આપો છો તે ઉપર નિર્ભર કરે છે પાણી. મસાલા કરી દઈશું અંદર. ધાણા જીરું, લાલ મરચું, લીલું મરચું એડ કરી દઉં. લાલ મરચાનું પ્રમાણ માપનું રાખવું. થોડી જેવી હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. મિક્સ કરી દઈએ. ઉકળવા દઈશું. મેં લાસ્ટ તેની અંદર ગરમ મસાલો એડ કર્યો હતો અને કોથમીરથી ગાર્નિશ કરીશું. ગેસની ફ્લેમ બંધ કરીશું. આપણી અડદની દાળ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.